ધવલું લાવ્યો હેલિકોપ્ટર લાવ્યો જો રિમોટવાળું તો ઉડાડીને ચાલુ કરશે તો 20 રિક્ષા ચલાવવા લઈ લીધી અને માહોલ ગરમ કરવાનું એમને ખાલી રમીએ ખાલી ટાઈમ પાસ કરીએ જો પૈસા હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં નહીં મજામાં આપણું હાર્દિક સ્વાગત કરું તો સવારમાં નહીં પણ આજ તો થોડું મોડું થઈ ગયું 10 વાગે બ્લોગ ચાલુ કર્યો હાલ જ આપણે ઉઠ્યા એટલે અને આજ તો રવિવાર હતો એટલે ચા મૂકી દીધી 10 વાગે કે પછી 12 વાગે આપણે ચા પીધા પણ ચાલે નહીં અને આપણો સંજયને બધા આવી જાય જો કંટુ આવી ગયો આપણા ભાઈ ચિરાગ આપણો નાગેશ બધા જેઠાલાલ જોયું તમને બતાવી દઉં જો જેઠાલાલ ચાલુ હોય રહ્યા જોવી અને બહારનું લોકેશન બતાવી દઉં વરસાદનું જો કાલે વરસાદ ફૂલ પડે તો એટલે જો આવું બધું કિચડ થઈ ગયું અને જો આજ તો કોઈ કાઢ્યો તો તડકો થોડું અને બીજું કોઈ નહીં કહેવું કોઈ કહેવું તાર મારું કોઈ કહેવું નહીં ખાલી થોડા વધી જાય સબસ્ક્રાઈબ તારા 534 થઈ ગયા ફટાફટ બનકે કરાવવાનો એક કે લાબાડી કે હા તો ફાઇનલ ગાઈસ આપણે જો નહીં લીધું અને આપણો ધવલ આવી ગયો છે અને આપણો નાગેશ અને આપણો ધવલ પાછું આજ નવું વસ્તુ લાવ્યો ધવલું લાવ્યો હેલિકોપ્ટર લાવ્યો જો રિમોટવાળું તો ઉડાડીને ચાલુ કરશે તો કરણ ચાલુ કરો જો રિમોટવાળું લાવ્યો ભોય મૂકી દે ફાવતો જો ચાલુ કર જો પંખાઈને ચાલુ થઈ જાય હવે ચમ ઉતી લે ચાલુ કર ના એક રિમોટ આ લે નાખીશ ને જો ચાલુ થઈ ગયું હરી જો ખાલી કેવું છે ખાલી જો આવીશ મજબૂત લાવ્યો રિમોટ વાળું પૈસા વસૂલી પીડી બાદ જવા દે ઊંચું જો ઊંચું કર જો નેચું કરો નેચું હા ચીવું ખાલી કહેજો ચીવું હોય તને ચીવું લાગ્યું તને સારું ગમે એને મસ્ત લાવ્યો હવે થોડું યાર હવે હું આપણે ઉડાડું છું કેવું લાગે કન્ટિન્યુ બન્યા રહેજો તું આખો વ્લોગ બગાડી આ ચાલુ વ્લોગ तुमसे ना हो पाएगा હું એ નાગેશની બેને ટ્રાય લીધો પણ આપણને કોઈ એટલું બધું ફાવે નહીં કે નવું એટલે અને ધવલને સારું ફાવવા જો ધવલ ઉડાડે ધવલ કમ્પ્લીટ ઉડાડે જુઓ શક નહીં આપણને એટલું બધું નહીં આવડતું જુઓ અને ધવલને કમ્પ્લીટ ઉડાડ્યો હા જુઓ આખું ઊંચું થાય નેચું થાય છે અને નાગેશને ટ્રાય માર્યો હું એ માર્યો પણ ના ઉડી જુઓ તો આપણને શું ફાવે બે ડન ટ્રાય મારતી એટલે ઉડી જા પણ જુઓ ખાલી તો હવે જુઓ ભમાઈ દીધા તો આવું બધું હોય રિમોટ કંટ્રોલ મજબૂત છે રિમોટ આપણો હેલિકોપ્ટર તો જો જો છે ને મજબૂત લાગે ધવલને જો ખાલી કન્ટિન્યુ બને રહેજો હવે આપણો ફાઇનલ ગાઈસ આપણે જો જતા હતા અને બાઇક આપણે ચલાવી હતું ને તે બંધ થઈ ગઈ ને તે ડાયરું પાવ લઈ લીધું ઓને ચાર સવારી બાઇક બંધ થઈ ગઈ આ તો હાલ ભૂખા કાઢ નાખો જઈએ આપણે કોનુરા બહાર કન્ટિન્યુ જઈશું બરાબર તો ફાઇનલી આપણે જો ફરતા ફરતા આપણો ગેસ પુરાવા આવ્યા હતા રિક્ષા લઈ અને ગેસ આપણે રિક્ષાને થોડો પ્રોબ્લેમ થયો ટેપ બંધ થઈ જાય છે વાયર બાયર થોડા હાલી જાય અને ગીત વાપરવાનું મન થયું ભાઈને જો અને કોઈ થતું નહીં ચાલુ કોઈ ખબર નહીં પડતી પાછળ જુઓ ચેર પીક કરી પાવો ના ચારી ના તૈણી પણ ચાલુ નહીં થતું ગીત તો આમ તો વાગતી રિક્ષા જાય ને તો બંકા મોજરા લાગી એટલે પણ સારું ગીત વાગતું નહીં તો ચાંદનું સેટિંગ કરીએ પણ થતું નહીં હલવાણા થઈએ આમ તો થતું હતું પણ બંધ થઈ ગયું અને હાઈવે ઉપર ઊભા રહે ડાબા પાણી પીવા ઊભા રહેતા અને ટેપનો કરીએ છીએ તો ફાઇનલી આપણે 20 રિક્ષા ચલાવવા લઈ લીધી અને માહોલ ગરમ કરવાનું પેલા મુહૂર્ત બગાડ્યું ભાઈ તો ફાઇનલી ગાઈસ આપણે જો બધા ફરીને ઘેર આવી જાય અને હવે ચા મૂકી દીધો અને વાગો આપણો 3 વાગી જાય શર્ટ બટ બદલી દો ફૂલ વરસાદ આવ્યો પછી બ્લોગ ના ઉતારી દો
કે વરસાદનો ફોન આખો પલળી ગયો તો પછી ઘેર આવીને ચાલુ કરીને જો એ બધું પલળી ગયું ને એટલે પલળી ગયા પૈસા ને એટલે બધું સાઈડમાં મૂકી દીધું અને આપણે કંઈ નહીં લીધું શાંતિથી જો કિચડ થઈ ગયું એટલે પછી હવે 3 વાગી જાય પછી ચા મૂકી દીધો અને પછી જઈએ સાગરના ઘેર કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ વાગો આપણે 4:15 થઈ જઈએ અને જો આપણે બેઠા હતા ને વરસાદ આવી ગયો. જો ચાલુ વરસાદ છે, વરસાદ ચાલુ જ છે અને થોડી વાર આરામ બારામ કરીએ જો. તો પછી થોડી વાર એમ બ્લોગ કન્ટિન્યુ કરીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ તો આગળ આપણો 6:30 થઈ ગયા ને હાલ ઉઠી જાય. મમ્મી ભાઈ રોટલી કરવા માંડીએ તો અને આ બાજુ આપણો હાલ ચા પી લીધું જો પડે અને નાગી સર થોડી ધમકી હાલે કને હાલી ધમકી હા તો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણો નાગેશ છે ને બીજું કોઈ નહીં કેવું અગરબત્તી કરી દીધી જો માથી તો આપણે ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ તો હવાનો મૂક્યો નહીં જો ત્યાં મૂકી દઈએ. તો ફાઇનલી જો આગળમાં 7 વાગી જાય જો લોકેશન તમે બતાવી દઉં. ખાલી આ બધું થયું ખાલી કમેન્ટ કરો કેવું લાગે જો રાતનું નહીં રાત થઈ જ જઈશ જો ચારે ગોરા લીલું અને આપણે વચ્ચે ઊભા રહી જો પેલી વાતથી જેવું લાગે મજબૂત. અને આપણે સાગરના ઘેર જઈએ તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જો વરસાદનો માહોલ ગરમ થઈ ગયો પછી એકને બે તો ભરાઈ ગયો પણ સાગરના ઘેર જઈએ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને સાગરના જો તમે બતાવું સાગર આપણે અરે સાગર આપણો સંજય અને આપણો ફૂલભાઈ અને આપણે આ બાજુ જુઓ બલી રોટલી ગળા જો એટલે હમણાં લીધી નથી ને એટલે રોટલો ગળા બરાબર. તો ફાઇનલી ગાઈસ આપણા 2 ભાઈઓ એમને ખાલી રમીએ ખાલી ટાઈમ પાસ કરીએ જો પૈસાવાળું જો 2 રમતા હતા અને આપણે જમી લીધું. શું કેવું ચેલા પડે હતા જો જોડી આટલા પડે જોડી પડે અને આપણા જોડી તો ઘણા પડે કાટલા જીત્યો ને પછી બ્લોક ચાલુ કરીને આ બાજુ લાઈટ ચાલુ જો દેશી લાઈટ આ તો ખોટી રમ્યો સાચી નહીં રમતી કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ આપણે 9 વાગી જાય અને આપણે સાગરના જોડી બેસવા આવી ગયા બધા ભાઈઓ જો મહેન્દ્ર અને આપણે સાગરને જો ફૂમતા ચાલુ છે ફૂમતાઈ લડવું. તો વાગમાં આપણે 9 વાગી જઈએ. આજનો બ્લોગ ગમી ગયો છે તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા મૂકતાને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો દિલથી સપોર્ટ કરતા રહેજો.